હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। ખેડા જિલ્લાના સાખેજ ગામમાં ચૂંટણીની રાજકીય અદાવત હવે હિંસક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે। ગામના પૂર્વ સરપંચ પ્રવીણસિંહ ઝાલા પર સામા પક્ષના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે પ્રવીણસિંહ ઝાલા પાનના ગલ્લે બેઠા હતા ત્યારે કેટલાક શખ્સોએ અમારી સામે ઉમેદવાર કેમ ઊભો રાખ્યો તેવું કહી લાકડીઓ વડે બેરહેમીથી હુમલો કર્યો। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયું છે અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ હુમલામાં માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। બીજી તરફ ઘટનાના 12 કલાક બાદ પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં ન આવતા જે પૂર્વ સરપંચ છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસે કેમ ફરિયાદ નથી નોંધી તેવો સવાલ કરી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે 12 કલાક થવા છતાં પોલીસે તેમની ફરિયાદ નથી લીધી। ઘટનાને લઈ આ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો। ગઈ રાત્રે 8 થી 9 ગાળાના દરમિયાન હું મસાલો ખાવા માટે ઘરેથી નીકળ્યો, ગલ્લે આવ્યો, તેમજ મસાલો ખાતો હતો અને બેઠો તો તે દરમિયાન મહેશભાઈ સકરાભાઈ ઝાલા તેમજ એમના બધા મળતિયા લોકો ગેરકાયદેસર મંડળી રચી મારી પર હુમલો કરેલ। તે પછી મને સારવાર દરમિયાન હું નડિયાદ રાધાસ્વામી હોસ્પિટલમાં એડમિટ થયો।